વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે। વાવની પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે વાવમાં જંગ જામ્યો છે। ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે। 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી। તો વાવમાં પ્રતિષ્ઠાની જંગમાં કોણ બાજી મારશે? બીજી તરફ રસાકસીનો જંગ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ છે તે આજે આવવાનું છે અને મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે વાવમાં જંગ જામ્યો, જેમાં 23 રાઉન્ડમાં આ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। વાવમાં પ્રતિષ્ઠાની જંગમાં કોણ બાજી મારશે? બીજી તરફ રસાકસીનો જંગ। આ સાથે જ ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે। વાવ બેઠક પર સૌ કોઈની નજર આ પરિણામ પર છે। વાવની પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઈ છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે વાવમાં જંગ જામ્યો છે। તો ભાજપ ઉમેદવાર, કોંગ્રેસ ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર વચ્ચે રસાકસીનો જંગ જોવા મળ્યો છે। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, જ્યારે અપક્ષમાંથી માવજી પટેલ મેદાન ઉતર્યા છે અને તમામ પાર્ટીઓ દ્વારા એડી ચૂંટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, પરંતુ ઈવીએમમાં કેદ છે તમામ લોકોનું ભાવિ। બીજી તરફ પરિણામ છે તે આજે આવવાનું છે અને ચૂંટણીની ગણતરીઓ, મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। 8 વાગે શરૂ થવાની હતી મતગણતરી। સ્વરૂપજી ઠાકોર તેમજ ગુલાબસિંહ રાજપૂત, તો માવજી પટેલ, ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે। તો આ સાથે જ આજ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા ચિમન વંઝોડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો આ વાવ બેઠક છે તે ખૂબ રસપ્રદ છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવાર છે, એટલે કે ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે। આપને શું લાગી રહ્યું છે? ચોક્કસથી કોંગ્રેસ આ સીટ જીતશે, એટલા માટે કે ગુજરાતમાં જે પરિસ્થિતિ હાલના તબક્કે ચાલી રહી છે અને ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 30 વર્ષનું શાસન જોયું છે। જેમાં લઈએ તો નકલીની વાત કરીએ તો નકલીની ભરમાર ગુજરાતમાં છે। નકલી ડૉક્ટરો, હવે તો હમણાં નકલી હૃદય ચીરવાવાળા પણ નીકળ્યા। એટલે નકલી પોલીસ હોય, નકલી કલેક્ટર, નકલી ઓફિસ, તમે વિચાર કરો નકલી ટોલ નાકા। એટલે આ બધાથી પ્રજા હવે ત્રસ્ત થઈ ગઈ છે। એટલે પ્રજા હવે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ શોધી રહી છે। અને વાવની અંદર વાત કરીએ તો ગુલાબસિંહ અમારા જે છે એણે અગાઉ પણ ત્યાંથી લડ્યા હતા થરાદથી, એટલે ઓછા માર્જિનથી તેઓ હાર્યા હતા। એટલે તેમની ત્યાં શાખ પણ સારી છે। એક યુવા નેતા છે અને એમની જે કામગીરી છે એનાથી લોકો પરિચિત છે। એની સાથે સાથે અમારા એના જ્ઞાનીબેન જે છે એમની પણ કામગીરી સારી છે ને એનો પણ થોડો લાભ ગુલાબસિંહને મળશે। એની સાથે સાથે કોંગ્રેસે જે ત્યાં કામ કર્યા છે અને અગાઉ કામ કર્યા હતા એ, અને અત્યારે જે પ્રજાની વચ્ચે રહી જઈ રહી છે એના લીધે ચોક્કસથી અમે વાવની બેઠક જીતીશું। જી બિલકુલ થી। તો અમારી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જે અનિતા, મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। ધીમે ધીમે મતગણતરી પણ હાથ ધરાવવાની છે અને સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે બેઠક કોની હશે અને ત્રિપાખીયો જંગ પણ જામ્યો છે। શું કહેશો આ મુદ્દે આપ? જી સ્મિતા, ત્રિપાખીયો જંગ જે જામ્યો છે એમાં હવે જ્યારે મતગણતરી જે છે તેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જોવા મળશે કે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ આ ત્રણેયના જે ઉમેદવાર છે તેમાંથી કોની જીત થવાની છે। જો વાત કરવામાં આવે તો સ્વરૂપસિંહ ઠાકોર જે છે તે ભાજપ તરફથી, ગુલાબસિંહ રાજપૂત જે છે તે કોંગ્રેસ તરફથી અને માવજી પટેલ છે તેમણે અપક્ષ તરફથી જ્યારે ઉમેદવાર તરીકે ઊભા હોય ત્યારે આ ત્રણેયનું ખૂબ જ વર્ચસ્વ છે। ત્રણેયની આપણે જો વિધિવત રીતે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્વરૂપસિંહ ઠાકોરની। ભાજપ તરફથી તેઓ ઉમેદવાર છે અને તેઓ કહેવાય છે કે ભાજપની પહેલાં તો વાત કરવામાં આવે તો 1985થી લઈને માત્ર 2 જ વાર ભાજપ જે છે તે આ જે બેઠક છે તે જીત્યું છે અને હંમેશાથી આ જે બેઠક છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। બનાસકાંઠા બેઠક એક એવી બેઠક છે જે ખૂબ જ મહત્ત્વની છે અને ભાજપ માટે જીતવી ખૂબ જ મહત્ત્વની એટલા માટે છે કારણ કે પોતાની પ્રતિષ્ઠા અને પોતાનું માન જળવાઈ રહે। જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે જે 26 બેઠકો હતી એમાંથી 25 બેઠકો ભાજપ જીતી
જીતી હતી, પરંતુ બનાસકાંઠા એવી બેઠક હતી જેના ઉપર જીત નહોતા મેળવી શક્યા. પરંપરાગત ગઢ જ્યારે કોંગ્રેસનું આ ગણાય છે, ત્યારે જો વાત કરવામાં આવે તો આપણે એક પછી એક ત્રણેય ઉમેદવારો વિશે વાત કરીએ. સૌથી પહેલાં આપણે કોંગ્રેસના જે ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત, તેમની વાત કરવામાં આવે તો સમગ્ર રાજપૂત સમાજ જે છે તેમના જે વોટ છે તે તેમને મળવાના છે. ગુલાબસિંહ જ્યારે કોંગ્રેસમાં થરાદના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુલાબસિંહ જ્યારે સુઈ ગામમાં અસારવા ગામના વતની છે અને દાદા સાહેબ હેમાભાઈ રાજપૂત દ્વારા જે તેમને બાળપણથી જ રાજકારણ છે તેમની નજર સમક્ષ તેમને જોયું છે અને દાદા થ્રુ તેમને આ રાજકારણ છે તે શીખવા મળ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો 2019માં જેઓ પ્રથમ વખત થરાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને અત્યારે હાલ જ્યારે કોંગ્રેસ તરફથી તેમણે જોડાયા છે, ત્યારે જો વાત કરવામાં આવે તો રાજકારણ છે તેમને ગળથુથીમાં મળ્યું છે એવું આપણે કહી શકીએ. અને કોંગ્રેસનો જ્યારે ગઢ છે ત્યારે તેમના માટે જીત મેળવવી થોડી સરળ કહી શકાય, પરંતુ વાત કરવામાં આવે તો એક બાજુ ચૌધરી સમાજ છે, તેમનું જે સમર્થન જે છે તે માવજી પટેલને છે. સમગ્ર ચૌધરી સમાજના લોકો છે તેઓ પણ માવજી પટેલને આ વખતે સમર્થન આપી રહ્યા છે. તેઓ પહેલાં જો વાત કરવામાં આવે તો પહેલાં તો આપણે વાત કરીએ જ્ઞાનીબેન ઠાકોરની, તો જ્ઞાનીબેન ઠાકોરનો ખૂબ જ દબદબો છે અને જ્ઞાનીબેન ઠાકોરના થ્રુ ગુલાબસિંહ રાજપૂત જે છે તેમને સારા એવા વોટ જે છે તે વાવની બેઠક પર મળવાના છે. જો વાત કરવામાં આવે તો વાવની જનતા જે છે તે ગુલાબસિંહ ઉપર પણ પ્રેમ વરસાવી શકે છે. બીજી તરફ આપણે વાત કરીએ સ્વરૂપજી ઠાકોરની, તો બીજેપી તરફથી તેઓ બીજેપીના ઉમેદવાર છે તેઓ, અને બીજેપીએ જ્યારે તેમને મેદાનમાં ઉતારે છે ત્યારે જો વાત કરવામાં આવે તો તેમના ઇતિહાસ વિશે આપણે પહેલાં વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર જે છે તે વાવ તાલુકાના બિયોગ ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષક પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને જો પહેલાં વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં તેમને 48,634 જેટલા મત મળ્યા હતા અને 2022માં ભાજપ દ્વારા તેમને વાવ બેઠક માટે થઈને ટિકિટ આપવામાં આવી હતી. હવે વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર સામે તેમનો પરાજય થયો હતો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પર આજે જ્યારે ત્રિપાખીયો જંગ છે ત્યારે સૌથી મહત્વના જે ઉમેદવાર છે એ છે માવજી પટેલ. અને માવજી પટેલ વિશે જો વાત કરવામાં આવે તો માવજી પટેલને પણ રાજકારણનો સારો એવો અનુભવ છે, દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને જે વાવ બેઠકની જનતા જે છે તે ભરીને તેમને પ્રેમ તેમના ઉપર વરસાવી શકે તેવું કહી શકાય. હવે જ્યારે એ સમય આવે છે જ્યારે મતદાન પેટીઓ જે છે તે ખુલશે, જે પરીક્ષા આપી હતી તેનું પરિણામ આવશે અને હંમેશા પરીક્ષા કરતાં પરિણામની ચિંતા સૌથી વધારે હોય છે. આજે પરિણામ આવશે, બપોર સુધીમાં પરિણામ આવી જશે. ત્રિપાંખીઓ આ જે જંગ છે એ છેડાયો છે ત્યારે એ જોવાનું રહેશે કે કોની હાર થાય છે, કોની જીત થાય છે. ત્રિપાંખીયો જંગમાં 3 ઉમેદવાર છે અને આ 3 ઉમેદવારો જે છે તેમાં જે વોટોની રાજનીતિની આપણે વાત કરવામાં આવે તો આ વખતે વોટો વેચાઈ પણ શકે છે. જોવાનું એ રહેશે કે આ વખતે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે. પરિવર્તન થશે તો પરંપરાગત જેમનો ગઢ છે એવી કોંગ્રેસ જે છે તે જીત મેળવશે અને પુનરાવર્તન થશે તો પુનરાવર્તનમાં 2 વસ્તુ થઈ શકે છે, કાં તો અપક્ષ કાં તો ભાજપ, બેમાંથી કોઈ આવી શકે છે. ભાજપ માટે આ કેમ મહત્વની બેઠક છે આપણે જણાવી દઈએ, કારણ કે 1985માં પછી ખાલી 2 જ વાર આ બેઠક છે તે ભાજપ જીતી છે અને ત્યારથી લઈને અત્યાર સુધી આ બેઠક જે છે તે કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસ પોતે પણ સ્વીકારે છે કે આ બેઠક ઉપર તેમની જીત જે છે તે પાક્કી છે, કારણ કે પરંપરાગત તેમનો ગઢ છે અને અહીંયા જે છે તે કોંગ્રેસને વોટ આપવાવાળી જનતા ખૂબ જ વધારે છે. પરંતુ આ વખતે જ્યારે ત્રિપાખીયો જંગ છે ત્યારે જોવાનું રહેશે કે આ ત્રણેયમાંથી કોણ બાજી મારે છે અને જનતા કોની ઉપર વાલ વરસાવે છે, કોની ઉપર પ્રેમ વરસાવે છે. બપોર સુધીમાં એ ખબર પડી જશે કે આ ત્રણેયમાંથી કયો ઉમેદવાર જે છે તે સારા એવા મતોથી આગળ વધે છે. ખાસ આપણે માવજી પટેલ વિશે વાત કરવામાં આવે તો અપક્ષના તેઓ ઉમેદવાર છે અને 1990માં જનતા દળથી તેમણે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમણે ચૌધરી સમાજમાં તેમનું ખૂબ જ વર્ચસ્વ છે, ખૂબ જ મહત્વ છે. માવજી પટેલ અત્યાર સુધીમાં 5 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ એકવાર જીત્યા અને 4 વખત હારનો તેમને સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે આ વખતે હાર નથી માની. આ વખતે જ્યારે તેમને ટિકિટ મળી છે ત્યારે આ વખતે જ્યારે તેઓ અપક્ષ તરીકે લડી રહ્યા છે ત્યારે મોટા ભાગના વોટ જે છે એ વહેંચાઈ જશે એવું લાગશે, બની શકે છે, કારણ કે માવજી પટેલ જે છે તેમનો પણ ખૂબ જ દબદબો છે એટલે તેઓ પણ સારા એવા મતો મેળવી શકે છે.
પરંતુ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા એક એવી બેઠક છે જે પહેલેથી જ પરંપરાગત કોંગ્રેસ પોતાનો ગઢ ગણે છે, પરંતુ આ વખતે એવું બની શકે કે કદાચ પરિવર્તન થઈ શકે, કદાચ જે છે તે અપક્ષ ઉમેદવાર જે છે તે પણ સારા એવા વોટ લઈ શકે. પરંતુ હવે તો જ્યારે મતદાન થઈ ચૂક્યું છે, મતદાન પેટીઓ હવે આજથી ખુલી ચૂકી છે અને હવે બપોર સુધીમાં ખબર પડી જશે કે આ ત્રિપાખીયો જંગ છે એમાં કયો ઉમેદવાર છે તે બાજી મારી જાય છે. જી બિલકુલ, તમારી સાથે જોડાયેલા રહેજો. તો ભાજપમાંથી રાજુ શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતે વાત કરવામાં આવે તો આ વાવની જે પેટા ચૂંટણી યોજાઈ છે, આ બેઠક ખૂબ રસપ્રદ છે, કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર, અને આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે. આ મુદ્દે આપનું શું કહેવું? તો આ સાથે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થશે. વાવની પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે વાવમાં જંગ જામ્યો છે. ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે આ વખતે, જેમાં 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. તો વાવમાં પ્રતિષ્ઠાની જંગમાં કોણ બાજી મારશે તે પરિણામ નક્કી કરશે. તો આજ સાથે ભાજપમાંથી રાજુ શુક્લા આપણી સાથે જોડાયા છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો વાવની જે પેટા ચૂંટણી છે, આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે. સૌ કોઈની નજર આ પરિણામ પર છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? બેન, વાવની જનતા આ વખતે નક્કી કરવાની છે કે વિકાસની સાથે રહેવું છે કે જાતિવાદની અથવા કોમવાદી માનસિકતા સાથે રહેવું છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં આગળ કોંગ્રેસનું રાજ રહ્યું છે ને એના રાજની અંદર વિકાસ શું થયો છે એ તમે પણ ત્યાં આગળ લાઈવ રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે જોયું હતું કે ત્યાં આગળ ફક્ત ને ફક્ત વિકાસ નહીં પણ જાતિવાદ, કોમવાદ અને એકબીજાને પાડી દેવાની ભાવના સાથેની રાજનીતિ રમવામાં આવી રહી છે. અને સરકાર સુધી કોઈ પણ વાત પહોંચતી જ ના હોય વિકાસની, કે વિકાસ કરવા માટેની કોઈ પણ ત્યાં આગળ અપેક્ષા, ગ્રાન્ટ કે કંઈ માંગવામાં જ ના આવતી હોય, અને ત્યાંની ગ્રાન્ટ જે ફાળવવામાં આવતી સરકાર દ્વારા તેના ધારાસભ્યોનો શું ઉપયોગ કરે છે તમે પણ સારી રીતે જાણો છો. માટે જ આ વખતે વાવ અને થરાદની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે વિજય અપાવી અને વાવની અંદર પણ ભાજપનો ભગવો લહેરાશે. જી, આ વખતે ચીમનભાઈ, આ જે રીતે રાજુભાઈએ કહ્યું તે રીતે કહી શકાય કે જાતિવાદ કે પછી વિકાસની જોડે રહેવું છે. આપનું આ મુદ્દા પર શું કહેવું? આમ જોઈએ તો એમની વાત એવી હાસ્યાસ્પદ છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે અને કોંગ્રેસે શું કર્યું એની હજુ વાતો કરે છે. 30 વર્ષથી તમે શું કર્યું છે એ પ્રજા આજે જાણી ગઈ છે. મોંઘવારી લઈએ, ગરીબી લઈએ, તમે જો વડોદરામાં ફક્ત તમારે કાર્ડ માટે થઈને લાંબી લાઈનોમાં રહેવું પડે. હજુ તમે 30 વર્ષે પણ લોકોને પ્રાથમિક સુવિધા કે તમારે કાર્ડ કઢાવવું છે એના માટેની વ્યવસ્થા નથી કરી શક્યા. આરોગ્યની વાત કરીએ તો હમણાં આરોગ્યમાં આપણે જોઈએ કે કેટલું ફ્રોડ ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રી ઊંઘી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊંઘી રહી છે અને લોકોના હૃદય ચીરવામાં આવે છે. હૃદય તો ચીરે છે પણ સાથે સાથે એમને મારી નાખવામાં આવે છે. અને તોય સરકાર ઊંઘતી હોય અને એ લોકો જ્યારે વિકાસની વાત કરે અને પછી આ વાત કરે ત્યારે ખરેખર હાસ્યાસ્પદ લાગે કે 30 વર્ષનું શાસન એમનું હોય ગુજરાતમાં. તમે જો ગરીબ મેળા હજુ એ લોકો ચલાવે છે. અગાઉ એમ કહેતા હતા કે કોંગ્રેસે ગરીબોને ગરીબ જ રાખ્યા. તો સાહેબ તમે તો 30 વર્ષથી છો, 30 વર્ષથી આપ શું કરી રહ્યા છો? હજુ તમારે ગરીબ મેળા કરવા પડે છે. એનો મતલબ એ છે કે 30 વર્ષ પછી પણ તમે કોઈ વિકાસ નથી કરી શક્યો. અને તમે જે વિકાસ નથી કર્યો એ લોકો આજે જાણે છે. તમે જે લોકોને માર માર્યો છે, કોરોના હોય કે બીજી બધી બાબતો હોય, દરેક વખતે જે તમે લોકોની સાથે વ્યવહાર કર્યો છે એ હવે ગુજરાતની પ્રજા જાણી ગઈ છે. તમે આંદોલનોની વાત કરીએ તો જો વારંવાર આંદોલનો, એક સમાજના, એક કર્મચારીઓના આંદોલનો ચાલુ છે. એટલે ગુજરાતમાં હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી જે ફીફા કાઢી રહી છે એ હવે એ ઉઘાડી પડી ગઈ છે કે લોકોની વચ્ચે રહેવાનું અને લોકોનું કામ નહીં કરવાનું એવી ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ લોકો જાણી ગયા છે. એટલે અમે કહીએ છીએ કે વાવમાં ચોક્કસથી કોંગ્રેસને રિઝલ્ટ મળશે અને અમે જીતીને આવીશું. જી રાજુભાઈ, ત્યાં ઠાકોર સમાજનું વધારે વર્ચસ્વ છે અને અત્યાર સુધી જ્ઞાનીબેન ઠાકોરનો પણ ત્યાં દબદબો રહ્યો છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? કારણ કે જ્ઞાનીબેન ખાસી વખત સીટો જીત્યા છે અને બીજી તરફ શંકરસિંહ ચૌધરી હતા સામે અને તેઓને હાર મળી અને આ વખતે પણ રસાકસીનો જંગ જોવા મળવાનો છે આ બેઠક પર. ચીમનભાઈ ખૂબ હોશિયાર પ્રવક્તા છે, મારા મિત્ર છે. એ સમગ્ર ગુજરાતની ચિંતા કરવા માટે, ગુજરાતનું ઇલેક્શન નથી, ફક્ત વાવની તમે મુદ્દા પર વાત આધારિત હતી ત્યારે એમણે સમગ્ર ગુજરાતની અંદર ક્યાં ભલાણું ટીકણું આ બધી વાતો કરી. વાહિયાત વાતો છે બધી. સમગ્ર જનતા નકારી નાખે છે.
અને વાવની અંદરની આપણે ચર્ચા કરવા ભેગા થયા છે તો વાવની જ વાત કરવી જોઈએ, પરંતુ એમણે સમગ્ર ચિંતા કરી તો સમગ્ર ગુજરાતની અંદર એમને જે પ્રકાર જાકારો મળે છે એમના ધ્યાનમાં જ છે. પરંતુ વાવની વાત તમને કહી દઉં કે જે ઠાકોર અને ચૌધરી સમાજની આપણે વાત કરી, સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટી છે, જે ઊંચ નીચના ભેદભાવ સિવાય સમગ્ર જનતાને વિકાસની વાત કરવા માટે નીકળી છે. અને વિકાસની વાત હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી જ હોય. અમારા દરેક નેતાઓ, દરેક મંત્રીઓ પણ ત્યાં આગળ જઈ અને ફક્ત ને ફક્ત વિકાસની વાત કરી છે અને વિકાસની રાજનીતિ રમવાવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. વાવની જનતા ગઈ વખતે 16,000 મતનો જ ડિફરન્ટ હતો. આ વખતે 16,000 મત નહીં પણ 16 × 32,000 મતથી ભારતીય જનતા પાર્ટી જીતશે એવો ચોક્કસ અમને વિશ્વાસ છે. જી ચીમનભાઈ, આપણે થોડી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિશે પણ વાત કરીશું. આપને શું લાગી રહ્યું છે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં, કારણ કે ત્યાં જૂથ ગઠબંધન? મહારાષ્ટ્રની પરિસ્થિતિ કહીએ તો અમે ગઠબંધન સાથે મહારાષ્ટ્રમાં લડી રહ્યા છીએ અને અમારા જે ગઠબંધનો છે એની કામગીરી અગાઉ પણ સારી રહી છે. એની સાથે કોંગ્રેસની કામગીરી હંમેશા મહારાષ્ટ્રમાં પહેલાંથી સારી રહી છે અને મહારાષ્ટ્રમાં ચોક્કસથી અમારું જે ગઠબંધન છે એ વધુમાં વધુ સીટો લાવી અને સત્તા હાંસિલ કરશે એવું મને ચોક્કસથી દેખાઈ રહ્યું છે. કેમ કે અત્યાર સુધીના જેટલા પણ આપણે રિવ્યૂ જોયા અને એ જોઈ રહ્યા છે, એક્ઝિટ પોલની વાત કરીએ તો અગાઉ પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. માનો કે હરિયાણાની વાત કરીએ તો એક્ઝિટ પોલ કોંગ્રેસની જીત બતાવતી હતી અને ખોટા પડ્યા છે. એટલે આ વખતે પણ આ એક્ઝિટ પોલ ખોટા પડવાના છે અને ચોક્કસથી મહારાષ્ટ્રમાં અમારા ગઠબંધનની સરકાર બનશે એવી મને ચોક્કસથી અપેક્ષા છે. જી રાજુભાઈ, ભાજપ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા હતા. જે રીતે ઝારખંડમાં ઘૂસણખોરીનો એક મુદ્દો બહુ ચગ્યો હતો, આ મુદ્દા પર આપનું શું કહેવું? તો લાગે છે અવાજ નથી આવી રહ્યો. તો આ સાથે જ કહી શકાય કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ પરિણામ છે તે આવવાનું છે. તો જી રાજુભાઈ, આ જે મહારાષ્ટ્ર અને ઝારખંડની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા છે અને ઝારખંડમાં ઘૂસણખોરીનો મુદ્દો ખૂબ ચગ્યો છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? આની અંદર એવું હોય છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રના મુદ્દાને ધ્યાનમાં રાખી અને મેનિફેસ્ટો તૈયાર કરતી હોય છે. રાષ્ટ્રીય મુદ્દા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવાતા હોય છે જ્યારે મેનિફેસ્ટો તૈયાર કરતા. ફક્ત અહીંયા લોકલ જાતિવાદ, મફતની રાજનીતિ, તમને મફત આપીશું, ક્યાં સુધી જનતાને મફત આપશો તમે? અને મફત આપવાની લાલચ આપીને ભારત દેશના અર્થતંત્રને બરબાદ અત્યાર સુધી કર્યું હતું. અત્યારે વિશ્વના 5મા નંબર પર ભારતનું અર્થતંત્ર આવ્યું છે. એનું માત્ર કારણ છે કે લોકોને રોજગારી, બેરોજગારી એ ખતમ કરીને રોજગારી પૂરી પાડવામાં આવી અને લોકોને વિકાસની રાજનીતિથી આજે ક્યાં ને ક્યાં પહોંચી ગયા આપણે. આમના જે નાણાપ્રધાન હતા એમણે સંસદમાં ઉભા થઈને કીધું હતું કે ભાઈ આ યુપીઆઈ થી પેમેન્ટ શક્ય જ નથી. આજે શાકભાજીની લારીવાળા પણ યુપીઆઈ નો ઉપયોગ કરે છે અને વિદેશથી આવેલા મહેમાનો પણ યુપીઆઈ માંથી પેમેન્ટ કરીને ખુશ થાય છે કે ભાઈ તમે સફળતાપૂર્વક આ આયામ પાર કર્યો છે. તો ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું રાજનીતિ રમવા માંગે છે, નહીં કે ફક્ત ને ફક્ત મફતની રાજનીતિ અને કોમવાદ, જાતિવાદ અને હંમેશા જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વાતો કરતા હોય લોકોને સપોર્ટ આપવો, કોઈ પણ ધર્મનું અપમાન થતું હોય ત્યાં આગળ કોઈ સ્ટેટમેન્ટ ના આપવું, આ પ્રકારની રાજનીતિ રમવાવાળો એક પક્ષ હતો માત્ર કોંગ્રેસ. 70 વર્ષ સુધી આ કુશાસનની અંદર ભારતીય જનતાને પીસી છે ને જ્યારથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે ધુરા સંભાળી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીને વિકાસની રાજનીતિ સમગ્ર ભારત દેશ જોઈન થઈ ગયો છે અને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા. માન્ય રાહુલ ગાંધી બોલતા હતા કે लिख के ले लो, तीसरी बार वडाप्रधान नहीं बनेंगे और मैं नहीं बनने दूंगा. તો એમને ભારતની જનતાએ એમને જાકારો આપ્યો અને સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ આજે સત્તા ઉપર બેઠા છે. જી ચીમનભાઈ, આ મુદ્દા પર આપનું શું કહેવું? બેરોજગારી, જાતિવાદ, પછી ધર્મના નામે મફતની વાત કરતા રાજુભાઈ ઉપર મને એટલા માટે હસવું આવે છે કે અમે મફત અનાજ આપ્યું, મફત પ્લોટ આપ્યા, મફત મકાન આપીએ છીએ, મફત વીજળી આપીશું. આ ભારતીય જનતા પાર્ટી કરી છે. ભારતીય જનતા પાર્ટી નહીં, એમના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે અને એમની મસ્ત મોટી જાહેરાતો આવે છે. તમને અગાઉ એક જાહેરાત જોઈને ખરેખર નવાઈ લાગશે કે એક મકાન બતાવ્યું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અને એમાં એક લેડી બતાવી રહી છે કે આ મકાન મને મળ્યું છે. જ્યારે એની તપાસ કરવામાં આવી, મીડિયાએ એની તપાસ કરી તો ખબર પડી કે એ તો ભાડાનું મકાન છે. એ વ્યક્તિ જે રહી રહી છે, તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટી ખોટું કરવા જાય છે પણ એમાં એમને ભાન નથી હોતું કે અમે કઈ રીતનું ખોટું કરીએ છીએ. જે લેડીને મકાન મળ્યું જ નથી, જે એ મકાન છે એ ભાડાનું છે
અને એમાં એ રહી છે એની જાહેરાત માનનીય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે નરેન્દ્રભાઈ, અને એ એમ કહે છે કે અમે વિકાસ. ભાઈ તમે આ કેટલું ખોટું કરશો, ક્યાં સુધી ખોટું કરશો? અને મફતની વાત તો તમારાથી થાય જ નહીં. આજે 70 વર્ષની વાત કરો છો તો તમારા 10 વર્ષ અગાઉના અટલજીના અને તમારી ભારતીય જનતા પાર્ટીના વર્ષો ક્યાં ગયા? સાહેબ, ગુજરાતમાં પણ તમે 30 વર્ષથી છો તો આજે ક્યાં વિકાસના નામે આજે પણ તમારે ગરીબ મેળા કરવા પડે છે ભાઈ. એટલે આ મફતની વાતો અને ગરીબ મેળાની વાતો તમને જરી પણ શોભતી નથી. એટલે રાજુભાઈ, હંમેશા બોલીએ ત્યારે ધ્યાન રાખવું પડે કે આપણે જે બોલીએ છીએ આપણી ઉપર તો નથી આવતું ને. તમે મફત અનાજની વાત કરો છો, બીજી વાત કરો છો, મફત અહીંયા આપી છે, તો મફતની વાતો તો તમે શરૂ કરી છે અને પછી એમ કહો છો કે ભાઈ કોંગ્રેસ 70 વર્ષ, ક્યાં સુધી 70 વર્ષનું ગાણું ગાશો તમે? હજુ તમને ગણિત પણ નથી આવડતું કે 70 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલું રાજ કર્યું, બીજી પાર્ટીઓએ કેટલું કર્યું, એ પણ તમને ખબર નથી. એ ખબર ના હોય અને તમે આ રીતે મીડિયા સામે આવીને આટલું બધું ગપ મારતા હોય તો લોકો, પ્રજા જોઈ રહી છે તમારા ગપ્પાઓ, તમારું જૂઠાણું જોઈ રહી છે. આજે ગુજરાતના વિકાસની હમણાં જ મેં વાત કરી, તમે વિકાસની વાતો કરો છો, લોકોના હૃદય ચીરવામાં આવે ને આરોગ્ય ખાતું ઊંઘતું હોય, તમારા મંત્રીઓ ઊંઘતા હોય, તમારા સીએમ ઊંઘતા હોય. સાહેબ, તમે શું કરી રહ્યા છો? ગુજરાતની જનતાને તમે આ જ્યારે આ લોકો માફિયાઓ ચીરી રહ્યા છે ત્યારે તમે આરામથી ઊંઘીને તમારી ફક્ત ભારતીય જનતા પાર્ટીની ગુલબાંગો હાકો, એ હવે નહીં ચાલે રાજુભાઈ. હવે પ્રજા તમને ઓળખી ગઈ છે. અને વાવની વાત કરતા હતા તો વાવમાં ચોક્કસથી કોંગ્રેસની જીત થશે અને ભારતીય જનતા પાર્ટીની હાર થશે, એ લખી લો. જી. તો આ સાથે જ મહારાષ્ટ્રમાં બારામતીથી અજીત પવાર પાછળ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જે રીતે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર યેવલાથી છગન ભુજબળ છે તે આગળ જોવા મળ્યા છે. મહારાષ્ટ્ર MVA 20 બેઠક પર આગળ. તો મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે છે તે આગળ જોવા મળી રહ્યા છે. તો ઝારખંડમાં સીએમ હેમંત સોરેન આગળ જોવા મળ્યા છે. ધીમે ધીમે છે તે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસ છે તે આગળ જોવા મળી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં NDA 45 બેઠક પર આગળ, જેમાં મહારાષ્ટ્રમાં ભાજપ 20 બેઠક તો કોંગ્રેસ 15 બેઠક પર આગળ જોવા મળી રહી છે. આ સાથે ઝારખંડમાં ભાજપ 14 તો JJM 10 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસ આગળ જોવા મળ્યા છે. તો જે રીતે ધીમે ધીમે મતગણતરી હાથ ધરાઈ છે, સૌ કોઈની નજર આ પરિણામ પર છે. મહારાષ્ટ્ર બારામતીથી અજીત પવાર પાછળ જોવા મળ્યા છે. તો યેવલાથી છગન ભુજબળ છે તે આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં MVA 39 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે. તો મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે આગળ જોવા મળી રહ્યા છે. રસાકસીનો આ જંગ જોવા મળ્યો છે, જેમાં ઝારખંડમાં પણ સીએમ હેમંત સોરેન આગળ જોવા મળ્યા છે. તો આ સાથે જ મતગણતરી છે તે હાથ ધરાઈ છે. એક બાદ એક મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઈ છે. મહારાષ્ટ્રમાં NDA 45 બેઠક પર આગળ જોવા મળ્યા છે.